અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીની શરૂઆત થતાં જ તસ્કરો પોલીસની ઠંડી ઉડાડી રહ્યા છે। શુભ પ્રસંગોમાં ગયેલા પરિવારોના મકાનના તાળા તોડી તસ્કરો 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વડોદરાના આજવા રોડ ઉપર સબીના પાર્કમાં અને કરજણ નવા બજારમાં રહેતા વકીલા મકાનના તાળા તોડી તસ્કરો 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવો અંગે સંબંધિત પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈ તપાસ હાથ ધરી છે। આજવા રોડ ઉપર આવેલ સબીના પાર્કમાં થયેલી ચોરી અંગે પરિવારના સભ્ય વિક્રમ સૈયદે જણાવ્યું હતું કે અમો પરિવાર 3 દિવસ પહેલા મહારાષ્ટ્ર લગ્ન પ્રસંગમાં ગયા હતા, ત્યારે આજે સવારે આવતા ઘરમાં ચોરી થયાની જાણ થતાં મારા બનેવીને જાણ કરી હતી, તેથી તેઓ દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી। હાલ પરિવારજનો લગ્ન પ્રસંગમાંથી આવ્યા બાદ કેટલા રૂપિયાની ચોરી થઈ છે તે ખબર પડશે। તસ્કરો સોના ચાંદીના દાગીના ₹50,000 રોકડ સહિત લાખોના મુદ્દા માલની ચોરી કરી ગયા છે। વકીલ અનિલભાઈ વસાવાએ કરજણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઘરમાં રહેલા દાગીના સાસુના હતા। સાસુના ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હોવાથી તેઓએ મારા ઘરમાં મૂકવા માટે આપ્યા હતા। તસ્કરો બંધ મકાનનો લાભ ઉઠાવી ઘરમાંથી તમામ દાગીના તેમજ ₹1.10 લાખ રોકડ મળી કુલ ₹3,10,000ની મત્તા ચોરી કરી ગયા હતા। આ બનાવ અંગે કરજણ પોલીસે તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।